હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 એસપી વિષયમાં વિભાગ 1 પ્રકરણ નંબર 5 ઈ કમ્યુનિકેશનના પ્રકારમાં ત્રીજો પ્રકાર ECS અને RTGS એ વિશેની ચર્ચા કરીશું. આની પહેલાંના લેક્ચરમાં આપણે ઈ બેન્કિંગ કોને કહેવાય એ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણાને પ્રશ્ન થાય કે આ ECS એટલે શું? આમ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જ્યાં જ્યાં ઈ શબ્દ આવે છે ત્યાં એનો મતલબ થાય ઇલેક્ટ્રોનિક. કારણ કે આપણે જે ચર્ચા કરીએ છીએ ઈ કમ્યુનિકેશનમાં ઈ શબ્દ જ્યાં જ્યાં છે ત્યાં દરેક જગ્યાએ એનો મતલબ શું થાય છે? ઇલેક્ટ્રોનિક. ઇલેક્ટ્રોનિક એટલે શું? તો કે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને જે કંઈ વ્યવહારો કરવામાં આવે છે એને ઇલેક્ટ્રોનિક એવું કહેવામાં આવે. હવે અહીંયા આપણાને ECSની અંદર ઈ શબ્દનું ફૂલ ફોર્મ તો ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોનિક. તો સી અને એસ એટલે શું? સીનું ફૂલ ફોર્મ સાથે થશે ક્લિયરિંગ અને એસનું ફૂલ ફોર્મ થશે સર્વિસીસ. એટલે આખાનું ફૂલ ફોર્મ શું થશે? ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. તમને MCQમાં કે એક બે વાક્યમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે કે ECS એનું ફૂલ ફોર્મ શું થાય, અથવા તો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસને ટૂંકમાં ECS તરીકે ઓળખવામાં આવે છે. ECS એ ઈ કમ્યુનિકેશનનો એક વિશિષ્ટ અને મહત્ત્વનો તેમજ ઈ બિઝનેસમાં વધુમાં વધુ ઉપયોગમાં આવતો એક પ્રકાર છે. એ તો મેં તમને શરૂઆતમાં જ કીધું કે ઈ કમ્યુનિકેશનનો ત્રીજા નંબરનો જે પ્રકાર છે એ છે ECS. આપણાને પ્રશ્ન થાય કે ECSમાં હોય શું? ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસમાં શું હોય? તો એ સમજીએ આપણે. એક બેંકમાંથી બીજી બેંકમાં કે નાણાકીય સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી બેંકનો ખાતેદાર એટલે કે ગ્રાહક નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે છે. તેને ECS તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું એકદમ આપણે સાદું ઉદાહરણ લઈએ. જે લોકો નોકરી કરતા હોય એ લોકોને સ્વાભાવિક છે કે દર મહિને પગાર ચૂકવવામાં આવે. હવે અત્યારની સિસ્ટમ પ્રમાણે કોઈ પણ નોકરી કરતી વ્યક્તિ છે એનો પગાર છે ને રોકડ સ્વરૂપે હાથમાં આપવામાં નથી આવતો. તો શું કરવામાં આવે છે? તો કે એનો પગાર છે એ એના ખાતામાં જમા કરવામાં આવે છે. તો જે એ સંસ્થાના માલિક છે કે જે પગારની ચૂકવણી કરે છે એ શું કરશે? તો કે જે લોકો એની અંડરમાં કામ કરે છે, જે નોકરી કરે છે એ દરેકના ખાતામાં પૈસા ઇલેક્ટ્રોનિક માધ્યમથી જમા કરાવશે. એટલે કે એ માલિકના ખાતામાંથી એ પૈસા નીકળી જાય અને એના બદલે એને જે નોકરી કરે છે એના ખાતામાં જમા થઈ જાય. તો એ રીતે એક બેંકમાંથી બીજા બેંકમાં જે પૈસાની ટ્રાન્સફર થઈ, જે હેરફેર થઈ, જે નાણાંની ચૂકવણી થઈ, એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. એટલે રોકડા પૈસા ક્યાંય આપવાની જરૂર રહેતી નથી. એક વ્યક્તિના ખાતામાંથી પૈસા બીજી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય એ પ્રકારની જે વ્યવસ્થા હોય એને ECS તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે બીજું ઉદાહરણ લઈએ. ખાલી નોકરી કરતા વર્ગો માટે એના પગાર છે એ એના ખાતામાં જમા થાય એવું જ નથી. ધારો કે મારે આજે લાઇટનું બિલ ભરવું છે અને મારે રોકડ નથી આપવું, તો હું શું કરીશ? PGVCLની જે ઓનલાઈન વેબસાઇટ છે એના ઉપર જઈ અને મારું જેટલું બિલ આવ્યું છે એ હું ભરીશ. તો શું થશે? મારા બેંકના ખાતામાંથી મારા બિલની રકમ ધારો કે 5,000 રૂપિયા હોય તો મારા ખાતામાંથી સીધું એ PGVCLના ખાતામાં એ નાણાં જમા થઈ જશે. તો મેં કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાય? ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસનો ઉપયોગ કરી અને આ રીતે બિલની ચૂકવણી કરી કહેવાય. એટલે આ પદ્ધતિથી વ્યક્તિ છે નાણાંની ચૂકવણી પણ કરી શકે છે અને નાણાં મેળવી પણ શકે છે. એટલે જે કંઈ ઓનલાઈન ચૂકવણી કરવામાં આવે છે નાણાંની, એ તમામનો સમાવેશ ECSમાં એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસમાં કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે. ECS બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો એક ભાગ છે.
બેંકે જે કોર સેવાઓ શરૂ કરી છે, જે વધારાની સેવાઓ શરૂ કરી છે, એનો ECS છે, એક ભાગ છે. ત્યારબાદનો મુદ્દો છે નાણાંને ચૂકવવા અને નાણાંને મેળવવા એમ બંને પ્રકારના નાણાકીય વ્યવહારોની સેવાઓ મેળવવા માટે ECS ઉપયોગી છે. મેં તમને હમણાં કીધું કે હું નોકરી કરું છું તો મારો પગાર છે મારા ખાતામાં જમા થાય છે, એટલે મને કે નાણાં મળે છે ECSના માધ્યમથી. જ્યારે મારે કોઈ ચૂકવણી કરવી છે તો મારે બિલ ભરવું છે તો એ બિલ હું ECSના માધ્યમથી નાણાંની ચૂકવણી કરી અને બિલ ભરી શકું છું. એટલે નાણાં ચૂકવવા માટે અને નાણાં મેળવવા માટે બંને પ્રકાર માટે ECS છે ઉપયોગી છે. જો તમને એ ઉદાહરણ આપ્યું છે, મોટી સંસ્થાઓ પગાર કે પેન્શન કે વ્યાજ, કમિશન, ડિવિડન્ડ તમામ પ્રકારની સરકારી ચૂકવણીઓ અને અન્ય પ્રકારના નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે છે. બીજું એક ઉદાહરણ લઈએ. આપણે વ્યાજની વાત કરી. ધારો કે મેં બેંકની અંદર 5 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા છે 3 વર્ષ માટે. તો મને 3 વર્ષ પછી 5 લાખ રૂપિયાનું 20,000 રૂપિયા વ્યાજ મળવાનું હોય તો બેંક શું કરે, મને કંઈ ઘરે રોકડા 20,000 રૂપિયા દેવા ન આવે કે અલ્યો તમારા વ્યાજના રોકડા 20,000 રૂપિયા, એમ ન હોય. તો શું કરે, એ જે મારું 20,000 રૂપિયાનું વ્યાજ છે એ બેંક મારા ખાતામાં ચૂકવી દે, નાખી દે અને મને મારા ખાતામાં એ મારું વ્યાજ છે એ મળી જાય. તો એના માટે પણ વ્યાજ માટે, કમિશન માટે, ડિવિડન્ડના પૈસા દેવા માટે, ટૂંકમાં જે કંઈ સરકારી ચૂકવણી છે દરેક બાબતો માટે ECSનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી બોલું છું, ECS એટલે શું? તો કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. ત્યારબાદ છે બેંકના વ્યક્તિગત ગ્રાહકો વીમાનું પ્રીમિયમ, ટેલિફોન બિલ, લાઇટ બિલ, લોનના માસિક હપ્તા, ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ વગેરે જેવા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે છે. ધારો કે મેં કોઈ લોન લીધી હોય, ધારો કે મેં ઘરની લોન લીધી હોય અને મારે દર મહિને 20,000નો હપ્તો ભરવાનો હોય તો દર મહિનાની 3જી તારીખે 20,000 રૂપિયા મારા ખાતામાંથી ઓટોમેટિક જેને મારે ચૂકવવાના છે એના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. તો સેવાનો સમાવેશ પણ શેમાં થાય છે? ECSમાં, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસમાં. એના માટે મારે બેંકની અંદર 20,000 રૂપિયા ઉપાડવાના, પછી ઓલા જેનું ખાતામાં મારે જમા કરવાના એમાં જમા કરાવવાના, એવી કોઈ ઝંઝટની જરૂર પડતી નથી. ત્યારબાદ છે ECS દ્વારા થયેલ નાણાકીય વ્યવહારોની જાણ બેંકના ગ્રાહકોને તેમણે નોંધાયેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા તેમજ તેમણે નોંધાયેલ ઈમેલ પર કરવામાં આવે છે. ધારો કે મારા ખાતામાં મારો પગાર જમા થયો તો તરત જ મને મારા મોબાઈલમાં SMS આવી જાય કે તમારા ખાતામાં આ તારીખે આટલા રૂપિયા પગાર લેખે જમા થયા છે. તો કાં તો SMSથી આવી જાય અથવા તો ઈમેલ પણ આવે કે ભાઈ તમારા ખાતામાં આટલા જમા થયા, અને જો મેં ચૂકવા હોય તો મને તરત ચૂકવણીનો ઈમેલ કે મેસેજ આવી જાય કે તમારા ખાતામાંથી લાઇટ બિલ લેખે આટલા રૂપિયા તમે ચૂકવ્યા છે. તો તરત જ એનો મેસેજ આવી જાય છે. ત્યારબાદ છે ECSનો ઉપયોગ 2 રીતે કરી શકાય છે. ECS દ્વારા કોઈ પણ પ્રકારની ચોક્કસ રકમ જમા મેળવવી, એ પાછું ફરીથી આવ્યું, આપણે અગાઉ સમજી ગયા છીએ કે રકમ મેળવવા માટે અને રકમ ચૂકવવા માટે બે માટે એનો ઉપયોગ કરી શકાય છે, જેને ECS ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાને લેજો, મારા ખાતામાં પગાર જમા થાય તો એને કહેવામાં આવે ECS ક્રેડિટ, કારણ કે મારા ખાતામાં પૈસા જમા થયા, મને મળ્યા. પણ જો મારા ખાતામાંથી પૈસા ચૂકવાય, મેં લાઇટ બિલ ભર્યું તો મારા ખાતામાંથી એટલા પૈસા બાદ થયા, ચૂકવાયા, તો એને કહેવામાં આવે છે ECS ડેબિટ. દાખલા તરીકે બેંક ડિપોઝિટનું ત્રિમાસિક વ્યાજ મેળવવું. બેંકમાં મારી જે ડિપોઝિટ હોય એનું દર 3 મહિને મને વ્યાજ મળે તો એ ક્રેડિટ કહેવાય. ક્રેડિટ એટલે આપણા ખાતામાં જમા થવું તે, અને ડેબિટ એટલે આપણા ખાતામાંથી ઉપડવું તે. ECS દ્વારા કોઈપણ ચોક્કસ કે અચોક્કસ રકમ ચૂકવવી, જેને ECS ડેબિટ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લોનનો હપ્તો ચૂકવ્યો. મેં તમને હમણાં કીધું કે ભાઈ ધારો કે મારે હોમ લોનના 20,000 રૂપિયાનો હપ્તો ચૂકવવાનો હોય તો મારા ખાતામાંથી 20,000 રૂપિયા ઓટોમેટિક નીકળી જાય, ડેબિટ થઈ જાય, ચૂકવાઈ જાય.
તો એને ECS ડેબિટ તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ રકમ અને સમયના નાણાકીય વ્યવહારોની લેવડ દેવડ માટે ECSનો ઉપયોગ કરી શકાય છે. પણ બેંક આપણને જ્યારે ECSની આવી સરસ મજાની સર્વિસ આપે છે તો એના બદલામાં આપણે એટલે કે ગ્રાહકે બેંકને એનો ચાર્જ ચૂકવવો પડે છે. એનો નક્કી કરેલો ચાર્જ હોય એ આપણે બેંકને ચૂકવવાનો થાય છે, તો જ આપણે ECSની સગવડતાનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે વર્તમાન સમયમાં ECSની સગવડનો ઉપયોગ જુદી જુદી સંસ્થાઓ તેમજ બેંકના વ્યક્તિગત ગ્રાહકો બહોળા પ્રમાણમાં કરે છે. હાલના સમયમાં લગભગ લોકો છે એ ECSનો ઉપયોગ કરતા જ હોય છે. અહીંયા ECS એ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે સમજીએ RTGS. એ પણ ઈ કમ્યુનિકેશનનો ચોથો પ્રકાર છે. RTGS એ ઈ કમ્યુનિકેશનનો એક વિશિષ્ટ અને મહત્વનો પ્રકાર છે. RTGSની સગવડતાનો લાભ મોટી સંસ્થાઓ પુષ્કળ પ્રમાણમાં લેતી હોય છે. પહેલાં તો RTGSનું ફૂલ ફોર્મ શું થાય એ આપણે સમજીએ. RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે તમને એક વસ્તુ એ પણ કહી દઉં કે RTGS છે એ ECSનો જ એક ભાગ છે. ECS એટલે શું તો કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ, જેમાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની ચૂકવણી કે મેળવવાનું કાર્ય થાય. તો RTGS છે એ જ છે, પણ RTGSનું વધારાનું શું, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે જે સમયે મારે તાત્કાલિક નાણાં દેવા હોય એ સમયે જ જ્યાં મારે પહોંચાડવા હોય ત્યાં નાણાં પહોંચાડી શકાય છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટને ટૂંકમાં RTGS તરીકે દર્શાવવામાં આવે છે. નિયત કરેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક દ્વારા જે સમયે આપવામાં આવે તે પછીના બહુ જ ઓછા સમયમાં અથવા તો તે જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની મળતી ઓનલાઈન બેન્કિંગની સેવાને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. રિયલ ટાઈમનો મતલબ જ એમ થાય કે જે સમયે કીધું એ જ સમયે કામ થઈ જવું જોઈએ, એટલે જ એને એવું નામ આપવામાં આવ્યું રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તમારે નાણાંનું સેટલમેન્ટ જે સમયે કરવું છે એ જ સમયે બેંક તમને કરવાની સુવિધા આપે એને કહેવામાં આવે છે RTGS. RTGS છે બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો એક ભાગ છે. આ પણ એક બેન્કિંગ સેવાનો ભાગ છે. બસ ખાસ અહીંયા એક વસ્તુ તમારે ધ્યાને લેવાની છે, એ છે મોટી રકમની એટલે કે આશરે 2 લાખથી વધુ નાણાંની ચૂકવણી કે મેળવણી એમ બંને પ્રકારના નાણાં ટ્રાન્સફર કરવા માટે RTGSનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ મહત્વનો મુદ્દો જે તમને પૂછાઈ શકે કે RTGSનો ઉપયોગ કેટલી રકમ માટે કરવામાં આવે છે, ઓછામાં ઓછા 2 લાખથી વધારેમાં વધારે જેટલા કરવા હોય એટલા. ખાસ ધ્યાને લેજો કે જો તમારે 2 લાખથી વધુ રૂપિયા ના ટ્રાન્સફર કરવા હોય, 2 લાખથી વધુ રકમ કોઈને ચૂકવવી હોય, જનરલી ધંધાકીય એકમો RTGSનો ઉપયોગ વધારે કરતા હોય, વ્યાપારી સંસ્થાઓ છે એ RTGSનો ઉપયોગ વધારે કરતા હોય, સામાન્ય ગ્રાહક છે એ RTGSનો ઉપયોગ ઓછો કરતા હોય, કારણ કે એને 2 લાખથી વધારે રૂપિયા કે લગભગ ચૂકવવાના કે મેળવવાના આવે નહીં. એટલે 2 લાખથી વધારે નાણાંની ચૂકવણી કરવી હોય કે મેળવવા હોય ત્યારે જ RTGSનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો 2 લાખથી ઓછા નાણાંની ટ્રાન્સફર કરવી હોય તો એને કહેવામાં આવે છે નેફ્ટ. અહીંયા આપણને નથી આપ્યું, પણ તમારી જાણકારી માટે હું ખાલી કહું છું કે એને કહેવામાં આવે છે નેફ્ટ. 2 લાખથી ઓછી રકમ હોય તો એને કહેવામાં આવે નેફ્ટ, અને 2 લાખથી વધારે રકમ હોય તો એને કહેવામાં આવે RTGS. 2 લાખથી વધારે રકમની ચૂકવણી તમારે કરવી હોય કે મેળવવા હોય તો એનો સમાવેશ થાય છે RTGSમાં. RTGS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ બેંકના ગ્રાહકોને તેમણે નોંધાયેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા તેમજ તેમણે નોંધાયેલા ઈમેલ એડ્રેસ પર કરવામાં આવે છે. ધારો કે મારે 2 લાખ રૂપિયા કોઈને ચૂકવવા છે અને મારે આ જ સમયે હમણાં અત્યારે જ ચૂકવવા છે, તો હું RTGS કરી અને એ 2 લાખ રૂપિયા છે એ જેને મારે ચૂકવવાના છે એના ખાતામાં આ જ સમયે ચૂકવી શકું છું, અને મને તરત જ એનો મેસેજ આવી જાય કે ભાઈ તમારા ખાતામાંથી 2 લાખ રૂપિયા છે આ જ સમયે તમે જેને દેવા ઈચ્છો છો એના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે. એવી જાણ SMS દ્વારા આપણને કરવામાં આવે છે.
આરટીજીએસનો ઉપયોગ બે રીતે કરી શકાય છે. મોટી રકમનું પેમેન્ટ ચૂકવવા તેમજ મોટી રકમનું પેમેન્ટ મેળવવા. ફરીથી જ વસ્તુ આવી કે મોટી રકમનું પેમેન્ટ મેળવવું હોય તો પણ આરટીજીએસનો ઉપયોગ થાય અને મોટી રકમ ચૂકવવી હોય તો પણ આરટીજીએસનો ઉપયોગ કરવામાં આવે છે. અને ફરીથી જ વસ્તુ જેવી રીતે ઈસીએસમાં બેંક ચાર્જ વસૂલ કરે છે એવી જ રીતે આરટીજીએસની સેવા આપવા માટે બેંક છે આપણી પાસે ચાર્જ વસૂલ કરે છે, એ આપણે ચાર્જ ચૂકવવો પડે છે. સામાન્ય રીતે આરટીજીએસ મારફતે નાણાં મોકલનારે બેંક ચાર્જીસ ચૂકવવો પડે છે, નાણાં મેળવનારે નહીં. ખૂબ જ મહત્વની વસ્તુ ધ્યાને લેજો. આરટીજીએસમાં ચાર્જ કોને ચૂકવવાનો હોય તો જે વ્યક્તિ નાણાં મોકલાવે છે. ધારો કે મેં હમણાં વાત કરી કે મારે કોઈ વ્યક્તિને 2 લાખ રૂપિયા ચૂકવવાના છે, મેં આરટીજીએસનો ઉપયોગ કર્યો તો એને લગતો જે કંઈ ચાર્જ બેંકે નક્કી કર્યો છે એ મારે ચૂકવવો પડે. જેને હું દેવા માંગુ છું પૈસા, જેના ખાતામાં જમા કરાવવા માંગુ છું, જે મેળવવાના છે મારા પૈસા, એને કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો થતો નથી. ત્યારબાદ છે વર્તમાન સમયમાં આરટીજીએસની સગવડનો ઉપયોગ જુદી જુદી સંસ્થાઓ તેમજ મોટા વેપારીઓ બહોળા પ્રમાણમાં કરે છે. મેં તમને શરૂઆતમાં જ કીધું કે વેપારી સંસ્થાઓ આ પ્રકારની સેવાનો વધારે ઉપયોગ કરતી હોય. સામાન્ય નાગરિકને કે સામાન્ય ગ્રાહકને આ પ્રકારની સેવાનો તમારા અને મારા જેવાને કોઈ આનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. એટલે આરટીજીએસનો ઉપયોગ છે એ મોટા વેપારીઓ કે મોટી મોટી સંસ્થાઓ છે એ કરતી હોય છે. ત્યારબાદ છે આરટીજીએસ માટે નીચે મુજબની માહિતી ઓનલાઈન ફોર્મમાં આપવી પડે છે. પહેલું તો કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવા છે. એક વસ્તુ તો છે કે આ જે રૂપિયા હશે એ 2 લાખથી વધુ હશે, કારણ કે 2 લાખથી વધુ રકમ માટે જ આપણે આરટીજીએસ કરી શકીએ છીએ. એટલે 2 લાખ છે, 3 લાખ છે, 5 લાખ છે, જેટલા હોય એટલા એ રકમ લખવી પડે. ત્યારબાદ છે જે ગ્રાહક કે સંસ્થાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનું નામ. ત્યારબાદ છે જે ગ્રાહક કે સંસ્થાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેનો બેંક ખાતા નંબર. અને જે ગ્રાહક કે સંસ્થાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તે બેંકનો આઈએફએસસી નંબર આપવો પડે છે. આ 4 મહત્વની વસ્તુ આપણે ઓનલાઈન ફોર્મમાં ભરવી પડે છે. કેટલા રૂપિયા, કઈ બેંકમાં, એના કયા ખાતામાં અને એના ખાતા નંબર અને એનો આઈએફએસસી કોડ. આ 4 વસ્તુ આરટીજીએસ કરતી વખતે કોઈ પણ વ્યક્તિએ ઓનલાઈન ફોર્મમાં દર્શાવવી પડે છે. અહીંયા આપણે ઈસીએસ અને આરટીજીએસ જે ઈ કમ્યુનિકેશનના 2 મહત્વના પ્રકાર છે એ વિશેની ચર્ચા પૂર્ણ કરીએ છીએ.